ओम नमो अर्धंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये त्रिकालवर्ती सौ साहुणं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदायो जैन धर्मो सुमंगलम सर्वमंगल्य मांगल्यम सर्वकल्याणकारकम प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम्। सर्वज्ञ परमात्माની ઓમકાર ધ્વનિની અંદરમાં પોતાના પૂર્ણ સ્વભાવને નિહાળીને વાણીની અંદરમાં સ્વભાવની પૂર્ણતાનો જે ધોધ વહે છે એને ગણધર પરમાત્માથી માંડી આચાર્ય ભગવાન સર્વજ્ઞ પરમાત્માની પરંપરામાં જે કોઈ જ્ઞાની ધર્માત્મા આજ પર્યંત થયા છે અને ભવિષ્યમાં જે કોઈ થશે એના માર્ગની પરંપરા એક જ છે કે એકમાત્ર પોતાના શુદ્ધાત્માને નિહાળતા નિહાળતા અંતરંગની અંદરમાં સ્વભાવની જમાવટ કરતા કરતા અપૂર્ણતાથી પૂર્ણતા તરફ ધસમસતું જાય છે, અશુદ્ધતાથી શુદ્ધતા તરફ ધસમસતો નથી જતો, એ અપૂર્ણતાથી પૂર્ણતા તરફ ધસમસતો જાય છે. એવી અપૂર્વ વાતો શાસ્ત્રોની અંદરમાં આચાર્ય ભગવંતો દ્વારા પ્રતિપાદિત થઈ છે. એના સંદર્ભમાં સમયસાર આદિ પ્રવચનસાર આદિ અનેક આચાર્યોએ જે રચનાઓ કરી અને ગુરુદેવશ્રીએ જે રીતે રહસ્યોનું ઉદ્ઘાટન કર્યું એમાં ગુરુદેવશ્રીના જીવનનો એક મહામંત્ર જે આપણને મળ્યો ક્રમબદ્ધ પર્યાયનો, એ ક્રમબદ્ધ પર્યાયની અંદરમાં ગુરુદેવશ્રીને એમ બતાવવું છે કે ક્રમબદ્ધનું ફળ વિતરાગતા છે, એનું તાત્પર્ય વિતરાગતા છે. ગુરુદેવના એવા હજારો પ્રવચનોની અંદરમાં એવા હજારો વચનો આવે કે જેમાં એમ પણ કે રોગના કાળે રોગ થયા વિના રહેશે જ નહીં. આ વખતનું આત્મધર્મ છે, એનું ઉપરનું પહેલું મથાળામાં ગુરુદેવશ્રીનું વચન છે. પહેલાં આપણે વાંચીએ કે રોગના કાળે રોગ થયા વિના રહેશે જ નહીં. ઇન્દ્ર ઉપરથી ઉતરે તો પણ રોગ થયા વિના રહેશે નહીં લે, અને રાગના કાળે પણ રાગ પણ થયા વિના રહેશે નહીં લે. હવે તારે નજર ક્યાં કરવી છે? સ્વભાવ ઉપર નજર નાખવી એ જ સંતોષ અને શાંતિનો ઉપાય છે. હવે આ લે જ્યારે કહે છે ને ત્યારે ખીજાય છે. લે શબ્દનો જે રણકાર છે ને એ એને સિદ્ધ નથી કરવું કે રાગના કાળે પણ રાગ થશે, એમ પુષ્ટિ નથી કરવી. જેમ આપણા ઘરમાં નાનું સંતાન કોઈ તોફાન કરે અને પિતા એને ઠપકો આપે કે એણે તો તોફાન કર્યા, લે તે શું કામ કર્યા? તો વાત લેનો જે ટોન હતો એ શેના માટે હતો? આમ થાય જ છે એ સિદ્ધ કરવા માટે નહીં, બરાબર. લેની કિંમત છે આમાં. એટલે ગુરુદેવે શું વાત કરી? રોગના કાળે રોગ થયા વિના રહેશે નહીં લે, અને રાગના કાળે રાગ પણ થયા વિના રહેશે નહીં લે. તારે શું કરવું છે? ઈ કેવું એમ છે, તારે શું કરવું છે? ઈ બંને તો એના કાળે થાય છે, ભલે ને થાય, તારે શું કરવું છે? તો ઈ લે કહીને આ થાય છે એમ સિદ્ધ નથી કરાવવું. લે કહીને ત્યાંથી દ્રષ્ટિ ઉપાડીને સ્વભાવ તરફ લઈ જવી છે. એટલે ગુરુદેવે શું કીધું? હવે તારે નજર ક્યાં કરવી છે?
સ્વભાવ ઉપર નજર નાખવી એ જ સંતોષ અને શાંતિનો ઉપાય છે. રાગની વિશેષ ચર્ચાઓની અંદરમાં ઉતરીને ક્યાંક જ્ઞાનીઓને રાગ પણ થવા યોગ્ય થાય છે એવું સમાધાન આપવું પડે. એવું સમાધાન એટલે આપે છે કે ભાઈ એ પણ તે સમયના પરિણામ સત છે એવું સમજી લે, પણ તારી દ્રષ્ટિ તારે ક્યાં કરવી છે. વાત એટલી છે. વાત રાગ એના ક્રમમાં થાય છે એ સિદ્ધ કરવા માટે વાત નથી કરી. તારે દ્રષ્ટિ ક્યાં દેવી છે. એ રાગના કાળે રાગ થાય એમ કોણ કહી શકે? અને એ રાગ ખરેખર થવા યોગ્ય છે કે ન થવા યોગ્ય થઈ ગયો છે એમ કોણ કહી શકે? કે જેની એકમાત્ર દ્રષ્ટિ પોતાના વિતરાગ સ્વભાવ ઉપર પડી હોય એ જ આ કહી શકે. એને જ તો જ્ઞાન દેખાય છે ને. કેમ કે આજે એને પોતાના પરિણામમાં રાગ થતું દેખાતું જ નથી, એને જ્ઞાન થતું દેખાય છે. જેને પરિણામની અંદરમાં જ્ઞાન થતું દેખાય છે એને એ થયેલું જ્ઞાન મારા જ્ઞાન ગુણમાંથી આવ્યું છે એવું જેને દેખાય છે, એ જ્ઞાન ગુણ આત્મામાં છે એવો આત્મા જેને દેખાય છે, અને એવું જે સમજાવવામાં આવે છે કે આત્મામાં જ્ઞાન છે, જ્ઞાનમાં સમયે સમયે જાણવું છે, અને જાણવાની અંદરમાં સમયે સમયે જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે, એ ભાષા અનાર્યની છે. એ ભાષા અનાર્યની છે. શું કહો છો પ્રભુ? આર્યની નથી. આત્મામાં જ્ઞાન છે એમાંથી જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે. પ્રગટ થયેલી જ્ઞાનની પર્યાયમાં સ્વપર પ્રકાશક સ્વભાવ છે એવું જે વિસ્તરણ કરીને કહેવામાં આવ્યું છે એ અનાર્યને અનાર્યની ભાષામાં સમજાવવા માટે કહેવામાં આવ્યું છે. એ આર્ય પુરુષોની ભાષા નથી. બરાબર. જોરનો ઝટકો ધીરેથી મારો છે. આચાર્યો કહે છે કે જ્ઞાન દર્શન ચારિત્રના પરિણામ એવું ન કહેતા, આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર નથી. બરાબર છે. પરિણામ નથી એમ ન કીધું. આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર વિદ્યમાન નથી. બરાબર. હવે જે આચાર્ય ભગવંતને આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર વિદ્યમાન ન દેખાતું હોય અને તેમ છતાં નામ ભેદ ઉપજાવીને અતિ નિકટવર્તી શિષ્ય કે જે અનેકમાં તો નિપુણ છે પણ એકમાં નિપુણ નથી, એ અનેકનું નિપુણતાનો અર્થ જ અનાર્યની ભાષા છે. એકની નિપુણતા એનું નામ આર્ય છે. તો જેને પોતાના આત્માની અંદરમાં જ્ઞાન દેખાય છે, દર્શન દેખાય છે, ચારિત્ર દેખાય છે, એને આત્મા નથી દેખાતો. બરાબર. તો જેને એના પરિણામની અંદરમાં રાગ દેખાય, એ રાગ એને ક્રમબદ્ધ દેખાય, એ પરિણામ એને થવા યોગ્ય દેખાય, અને એ જીવને એના પરિણામની અંદરમાં સ્વભાવની દ્રષ્ટિ થઈ જાય, ન ભૂતો ન ભવિષ્ય. કેમ કે એટલો ભેદ પાડીને સમજાવ્યા વગર બીજો કોઈ ઉપાય નથી. એટલે એટલો ભેદ પાડીને સમજાવે છે. એવો ભેદ આત્મામાં નથી. એ જે ભેદ પાડીને સમજાવવામાં આવ્યું છે તો એનો અર્થ એમ છે કે જો એવો ખરેખર ભેદ હોત અને મારી દ્રષ્ટિ એવા જ્ઞાન ઉપર પડત તો મારી દ્રષ્ટિમાં નિયમથી જ્ઞાયક આવવો જોઈએ. પણ જેની દ્રષ્ટિ જ્ઞાન ઉપર, દર્શન ઉપર કે ચારિત્ર ઉપર કે અનંત ગુણમાંથી કોઈ ગુણ ઉપર પડે છે, તે સમયે તે જીવને આત્માના દર્શન નથી થતા,
એનું કારણ શું છે? ભેદમાં છે, ભેદમાં નથી, પરમાં છે. રાગ નથી એવું બતાવવા માટે જ્ઞાન છે એમ કીધું છે. શું જ્ઞાને નથી? લો શું કીધું? તો શું જ્ઞાને નથી? પરથી છૂટું પરથી છૂટું પાડવા માટે રાગ નથી. હા, તો જ્ઞાન નથી એમ કહેવા માંગો છો? આચાર્ય કહે છે. અચ્છા, એમ કયો ને. કેમ કે એક નથી ત્યારે એક છે ની સ્થાપના કરવાનો વ્યવહાર છે. બરાબર. એ જીવમાં પૂતગલના પરિણામ થતા નથી એવું બતાવે, ત્યારે અશુદ્ધતાના પરિણામ જીવમાં થાય છે એવી સ્થાપના કરાવે. જેણે જીવના પરિણામમાં શુદ્ધતા અશુદ્ધતા થાય છે એવું સ્વીકાર્યું એને એમ કહે છે કે જીવના પરિણામ જ નથી, એની ઉત્થાપના કરાવે. અને જીવમાં તો માત્ર શુદ્ધતાનું પરિણમન થાય એને જીવના પરિણામ છે એમ સ્થાપના કરાવે. અને જે હવે મારા પરિણામ તો શુદ્ધના હોય એ જ મારા પરિણામ હોય એવું જેને બેસી ગયું છે એને એમ સમજાવે કે આત્મામાં પરિણામ જ ન હોય. આ આચાર્ય ભગવંતોની સમજાવવાની પદ્ધતિ રહી છે અનાદિની. કેમ કે આટલો ભેદ પાડ્યા વિના વસ્તુને કહી શકાતી નથી. અનુભવી તો શકાય પણ કહી ન શકાય. બરાબર. કેવું તો એટલું હતું કે હું ભગવાન છું, પણ હવે હું ભગવાન છું એમ કહેતા ન સમજાણું અને ટક ટક આચાર્યની સામે જોયા કર્યો. ત્યારે આચાર્યોને કરુણાવશ એમ કહેવું પડ્યું કે આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે. બીજી ગાથામાં એમ કે જ્ઞાન દર્શન ચારિત્રની અંદરમાં જે રમ્યા કરે છે એને સ્વસમય જાણ. અને સાતમી ગાથામાં એમ કે આત્મામાં જ્ઞાન નથી, દર્શન નથી, ચારિત્ર નથી. કે પ્રભુ આપ આ શું કહો છો? કે બીજી ગાથામાં તો જીવને સમજાવવા માટે કહેવામાં આવ્યું હતું કે જેમાં રસ સ્પર્શ ગંધ વર્ણ નથી એમાં જ્ઞાન દર્શન ચારિત્ર છે. હવે જે જ્ઞાન દર્શન ચારિત્ર વાળો પોતાને માનવા માંડ્યો એને એમ કે છે કે આત્મામાં જ્ઞાન નથી, દર્શન નથી, ચારિત્ર નથી. એક જ્ઞાયક ભાવ છે. હવે એક જે હું છું એ અભિપ્રાય આર્યોનો છે. બરાબર. બાકી જે કાંઈ વિસ્તાર જે છે એ ભાષા અનાર્યની છે. સમજાવવા માટે ગુરુદેવ પણ હજારો પ્રવચનમાં એમ કહી દે કે બધા પરિણામ તેના સમયે થતા હોવાને કારણે તે સત છે, પરથી નિરપેક્ષ થયા છે, માટે પોતાના ઉપાદાનથી થયા છે. એમ કે અરે અશુદ્ધતા પણ પોતાના પરિણામમાં પોતાથી નિરપેક્ષપણે થઈ છે, એ કર્મના ઉદયની અપેક્ષા વગર થઈ છે એવું પણ સિદ્ધ કરાવે. અને જેને પોતાના પરિણામ પરથી નિરપેક્ષ થાય છે એવું સ્વીકારી લીધું અને એ સ્વીકૃતિની અંદરમાં અશુદ્ધતા પણ મારામાં મારે કારણે થાય છે એવું પણ જેને સ્વીકારી લીધું, તો પૂર્વના પરિણામમાં એવી સ્થિતિ હતી કે મને અશુદ્ધતા પરદ્રવ્યને લક્ષ્ય થાય છે એને મૂઢ કહેતા હતા. હવે એનો જેને સ્વીકાર કર્યો કે પરદ્રવ્યને કારણે મારામાં અશુદ્ધતા નથી થતી, અશુદ્ધતા તો મને મારામાં મારે કારણે થાય છે, એને એમ કે છે કે તું તો મહામૂઢ છે. ત્યાંથી આગળ વધીને કોઈ એમ કે મારા પરિણામમાં તો માત્ર શુદ્ધતા થાય, તો કે તો પણ તું મૂઢ છે. કે સાહેબ શુદ્ધતાના પરિણામ થાય તો મૂઢ છે? કે હા, કેમ કે શુદ્ધ સ્વભાવે પરમાત્માને શુદ્ધના પરિણામ ન હોય તો શું હોય? એને એ પ્રસિદ્ધ કરવાની જરૂર નથી કે મારા પરિણામ એટલે શુદ્ધ.
એ જેને મારા પરિણામ એટલે શુદ્ધ એવું જોર વર્તે છે, એનો મતલબ એમ છે કે બાકીના મારા કોઈ પરિણામ નથી. હવે બાકીના કોઈ નથી માટે મારા પરિણામ શુદ્ધ છે, એવી અપેક્ષા ગર્ભિતપણે એમાં ચાલુ રહેશે. તો કે છે કે જે સ્વભાવથી શુદ્ધ છે એનું પરિણમન પણ શુદ્ધ હોય એ કહેવાની જરૂર નથી. તો જેને એના પરિણામની અંદરમાં શુદ્ધતાની પ્રસિદ્ધિ કરતા મૂંઝવણ થતી હોય, એ કહેતા એની જીભ ન ઉપડતી હોય, એને એના પરિણામની અંદરમાં રાગ ક્રમબદ્ધમાં થાય છે, એ થવા કાળ થાય છે, એ એના કાળે થાય છે, માટે એ સત છે કે ભાઈ એ વાત તો સમજાવવા માટે હતી, એ વાત સમજવા માટે નહોતી. જો આચાર્ય ભગવંતોના હૃદયને બહુ ઊંડાણથી શરૂઆતની 1 થી 12 ગાથામાં સમજવામાં આવે તો જ્યાં આચાર્ય ભગવંતે આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્રની સ્થાપના કરી, એ જ આચાર્ય 7મામાં ઉત્થાપના કરવી. જ્ઞાન દર્શન ચારિત્રની રાગને તો સ્થાપ્યો જ નથી ક્યાંય. બરાબર છે. જેને સ્થાપ્યો તો એને ઉથાપ્યો. જ્ઞાન દર્શન ચારિત્ર જે સ્થાપ્યા હતા કે જે આત્મામાં છે એને ઉથાપ્યું છે. બરાબર છે. હવે એની ઉથાપના જે નથી કરી શકતો એ રાગની ક્યાંથી કરી શકે? બરાબર છે. કેમ કે ખરેખર રાગની ઉથાપના કરવાની હોતી જ નથી, કેમ કે રાગ છે. બહુ સરસ. આ તો જે છે એના ભેદમાં જે રીમા કરે છે એને ઉથાપવાની વાત છે. બરાબર છે. ઓલા તો પરિણામ જ જીવના નથી, એ તો ભ્રાંતિ છે. એની સ્થાપના શું ને ઉત્થાપના? એની શું ઉત્થાપના? આ તો સ્થાપેલું છે અનાદિનું કે હું જીવ છું ને તો મારામાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, અને મારું જે જ્ઞાન છે ને એમાં જાણવું છે, શ્રદ્ધામાં શ્રદ્ધવું છે, ચારિત્રમાં લીનતા છે, એવું જેને સ્થાપ્યું છે બરાબર એને ઉત્થાપના કરાવે છે. નથી કહીને કે સાહેબ આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર કાઢી નાખશું તો શું રહેશે? બસ તું માત્ર હું માત્ર. એનો અર્થ એમ થયો કે જેને આત્મા જ્ઞાન દર્શન ચારિત્ર વાળો દેખાય છે એને એના બળે જાણે હું રહેતો હોય એવું લાગે છે. એટલે એના વિશેનો નિષેધ જ્યારે આવે છે તો હલબલી જાય છે કે ચલો રાગ વગરનો આત્મા કયો તો હજી ડાયલ્યુટ થાય, ડાયજેસ્ટ થાય, હે ને? પણ તમે જ્ઞાન દર્શન ચારિત્ર વગર પછી રહ્યું શું આત્મામાં? કે હું એક રહ્યો. હવે પેલા સમજાવવા માટે એમ કે આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર છે, પછી જે મામાં રમતો થાય એને એમ કે આત્મા માં નથી, આત્મા જ્ઞાન દર્શન ચારિત્ર મય છે. પેલા માં કે પછી મય કે, પણ મય ઉપર પણ જેની દ્રષ્ટિ છે એની દ્રષ્ટિ જ્ઞાન દર્શન ચારિત્ર ઉપર જ છે. કેમ કે મય કહીને કોણ મય છે? જ્ઞાન. કોણ મય છે? દર્શન. તો અલ્ટિમેટલી દ્રષ્ટિ ક્યાં પડી? પાછી એ જ્ઞાન દર્શન ચારિત્ર ઉપર પડી. એમાં જ રમતું માંડી. પછી પેલા માના નામે રમતો તો હવે મયના નામે રમે છે, પણ રમે છે એમાં જ. એને એમ લાગે છે કે વચન બદલી ગયા એટલે હું આગળ વધી ગયો. આપણે પેલા માં કહેતા હતા, હવે માં નહીં કહેવાનું, મય કહેવાનું. હવે ભાઈ એમાં નથી કરીને જ્ઞાન નથી, દર્શન નથી, એમ નથી કરીને બી એના પર દ્રષ્ટિ જાય એવું નહીં જાય ને. કારણ કે પેલા છે એનો નિષેધ કરાવવા માટે નથી એને એટલો તો ઘૂંટવું પડશે. કેમ કે જેમ અનાદિનો હું રાગી છું એમ ઘૂંટી લીધું છે, તો હું રાગી છું જ નહીં એવું એ ઘૂંટે છે ને. તો હવે એ ઘૂંટે છે ત્યારે દરેક વખતે એ સ્થિતિ નથી કે એની દ્રષ્ટિ રાગ ઉપર પડી છે. એ રાગ મારામાં નથી, એને ઘૂંટવાના 2 પ્રકાર છે. એક થયેલો રાગ હોય અને એને ટાળવા માટે રાગ મારો નથી એમ કહેતો હોય તો એની દ્રષ્ટિ રાગ ઉપર છે. અને જે માત્ર સ્વભાવને ઘૂંટતો હોય ને ઘૂંટીને કહેતો હોય કે આમાં એ છે જ નહીં, એની દ્રષ્ટિ સ્વભાવ ઉપર છે. બહુ સરસ.
બહુ સરસ. એટલે દર વખતે રાગનો નિષેધ કરીએ છીએ એટલે દ્રષ્ટિ જ રાગ ઉપર પડી છે એમ નથી. એમ દરેક વખતે જ્ઞાન દર્શન ચારિત્રનો નિષેધ કરીએ છીએ એટલે દ્રષ્ટિ જ્ઞાન દર્શન ચારિત્ર ઉપર પડી છે એમ નથી. બરાબર, બહુ સરસ. ઈ જેમાં નથી એને જોઈ જોઈને કહીએ છીએ કે એમાં નથી, માટે નથી. માટે નથી. બહુ સરસ. તો આજે એ આત્મા માં જ્ઞાન દર્શન ચારિત્ર છે, ભાષા અનાર્યની છે, જો એમ સમજમાં આવે બહુ સરસ. તો બીજા પરિણામોની ચર્ચા સમાપ્ત થઈ જાય. સવાલ જ નથી. અને આ આચાર્યોએ આપેલો આપણને આદેશ અને ઉપદેશ છે હમ. કે ભાઈ મેં જે રીતે આત્માને સમજાવવા માટેનો જે વિસ્તાર કર્યો છે એ વિસ્તાર હું કરતો જાઉં છું ને ઉથાપતો જાઉં છું. એ બીજામાં સ્થાપતો જાઉં છું ને સાતમામાં ઉથાપતો જાઉં છું. આઠમામાં પાછા તરત હજી સાતમામાં નથી એમ કે, અને આઠમામાં તરત એમ કે જ્ઞાન દર્શન ચારિત્રને જે હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા છે. તો ગુરુદેવ એનું સ્પષ્ટીકરણ એમ કરે કે જ્ઞાન દર્શન ચારિત્ર થી આત્માની પ્રાપ્તિ ન થાય. જ્ઞાન દર્શન ચારિત્રને હંમેશા જે પ્રાપ્ત હોય. બરાબર. હવે જે હંમેશા પ્રાપ્ત હોય એમ આચાર્ય કે, અને ગુરુદેવ એનું રહસ્ય એમ ખોલે કે એનાથી પ્રાપ્ત ન થાય. એમ પેલો ભાગ છે ને હમણાં જ લખેલું. અહીંયા છે. એના નીચે. હા, એ. પહેલા ભાગમાં 300 નંબરનું પેજ છે, 30 નંબરનું ગુરુદેવશ્રીનું પ્રવચન છે, 8મી ગાથાનું. ऐसा गुण भेद करके बताया बिना ये समझ सकते नहीं, पण समझना तो ये अभेद को है. भेद से समझाते हैं तो भेद को समझना ऐसा नहीं. भेद को समझना ऐसा नहीं. भेद से समझाते हैं तो भेद को समझना ऐसा नहीं. दर्शन ज्ञान चारित्र से आत्मा प्राप्त हो ऐसे नहीं कहा. 313 पेज में कहे छे दर्शन ज्ञान चारित्र से आत्मा प्राप्त हो ऐसे नहीं कहा. जे दर्शन ज्ञान चारित्र को प्राप्त हो ये आत्मा. बराबर. એટલે જ્ઞાન દર્શન ચારિત્ર से आत्मा की प्राप्ति नहीं होती है. ये ज्ञान માં આત્મા ગોતે છે ને,
શ્રદ્ધા માં આત્માને શ્રદ્ધે છે ને, ચારિત્ર માં આત્મામાં લીનતા કરવાનો પ્રયત્ન કરે છે ને, એટલે એ બધું સે માં જાય. એનાથી આત્માની પ્રાપ્તિ ન થાય. બરાબર છે. હવે જે આત્મામાં છે એવા નામ ભેદ ઉપજાવીને કહેવામાં આવ્યા છે, એના દ્વારા નથી થતી. નામ ભેદ ઉપજાવીને કહેવામાં આવ્યા છે. ખાલી ભેદ નથી કીધું, એ નામ ભેદ છે. નામ ભેદને બાદ કરીએ અને જે જ્ઞાન રહ્યું, જે રહ્યો તે એકલો હું છું, તો પછી એના નામ ભેદ શા માટે કર્યો? તો પછી તો દર્શન કીધું ને ચારિત્ર દી કીધું. એમ કીધું. હા, શું કામ એમ કીધું? કે અનંત ધર્મો વાળા બરાબર એક ધર્મીમાં જે નિષ્ણાંત નથી એવા નિકટવર્તી શિષ્યજનને ધર્મીને ઓળખાવનારા, ધર્મને નહીં, ધર્મીને ઓળખાવનારા કેટલાક ધર્મો વડે ઉપદેશ કરતા આચાર્યોનો, જો કે ધર્મ અને ધર્મીનો સ્વભાવથી અભેદ છે, તો પણ નામથી ભેદ ઉપજાવી વ્યવહાર માત્રથી જ એવો ઉપદેશ છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે. હવે અભ્યાસ પછી સ્થિતિ એવી થઈ ગઈ કે એ તો ભેદ છે. બરાબર. એમ આખો દી વાત કરે ને કે ભાઈ આપણે આત્માના કોઈ પણ ગુણોની કે પરિણમનની ચર્ચા કરીએ ને, એ શું છે? એ બધો ભેદ છે. શેમાં? બોલવા, વાણીમાં. અહીંયા નહીં ને. અહીંયા કેવી રીતે હોય? હવે એ જે વાણીનો જે ભેદ જે છે એને ઈ જ્ઞાનનો ભેદ સમજે છે. એ મૂઢતા છે. ઈ મૂઢતા છે. બરાબર છે. કેમ કે અહીંયા અભેદ સ્વભાવ જે આપણો છે એમાં ભેદ પડતો નથી. કેમ કે ભેદ પાડવાની આત્મામાં કોઈ વ્યવસ્થા નથી, ભેદ દ્વારા જાણવાની કોઈ વ્યવસ્થા નથી. કેમ કે આપણો જ્ઞાન સ્વભાવ પણ અભેદગ્રાહી, બરાબર, અને આત્મા પણ અભેદ. આત્માનો અસાધારણ ગુણ જ્ઞાન ઈ પણ અભેદગ્રાહી. તો જે ભેદોને ગ્રહતો જ નથી, એ ભેદ પાડે છે. એ કેવી રીતે ભેદ પાડે? બરાબર છે. વાણીમાં જે ભેદથી કથન આવે છે એ તો વાણીનો ધર્મ છે, એની મજબૂરી નથી, એનો સ્વભાવ જ એવો છે કે એમાં અક્રમે ના આવે, ક્રમથી જ વાત આવે. પણ એ સમયે પોતામાં જે જ્ઞાન થાય છે એ કોઈથી ક્રમથી થાય જ નહીં, એ અક્રમે જ. બહુ સરસ, બહુ સરસ. તો પ્રશ્ન એ છે કે જે ભેદોથી ચર્ચાઓ થાય છે એ ચર્ચાના કાળે મને ભેદ દ્રષ્ટિમાં આવે છે કે હું અભેદ છું એમ લક્ષમાં આવે છે. હવે જે ભેદ વાણીનો છે એને જ્ઞાનનો માયના કરે છે કે આ તમે જ્ઞાન ગુણની વાત કરી તો ભેદ થઈ ગયો, અને આત્મા તો અભેદ છે. તમે જોયો ના? ઈ બાકી છે. તો આ અભેદ છે ને આ ભેદ પડી ગયો, તમને કેવી રીતે ખબર પડી? જોયા વગર એમાં ભેદ પડે છે કે નહીં તમે કેવી રીતે કહી શકો? કે આચાર્યો કે છે કે આચાર્ય એવું ક્યાં કીધું છે? નામ ભેદ, જ્ઞાન ભેદ નહીં. શબ્દ શું છે? નામ. નહીતર એમ કે જ્ઞાન ભેદ થી આખી વસ્તુ વ્યવસ્થા ખંડિત થઈ જાય. નામ ભેદ છે, જ્ઞાન ભેદ. શબ્દ ફેરમાં પોતે જે ભાવ કરી લીધો છે એને, એ જે ગ્રહ્યો છે ને, એટલે એને એમ લાગ્યું કે આ તો આપણને ખબર જ છે. તમે જ્ઞાન દર્શન ચારિત્રની કે પરિણામની કે એની મલિનતાની કે એની શુદ્ધતાની કોઈ પણ ચર્ચા કરો એટલી બધો ભેદ થઈ ગયો. એટલે આ કે આપણે આગળ વધી ગયા. હવે આપણને શું ખબર પડી ગઈ? આ તો બધું ભેદ છે. કે અચ્છા, આગળ વધ્યા કે જ્યાં ને ત્યાં રહ્યા? કેમ કે ઓલરેડી બે સ્ટેપ પાછળ આવી ગયા. શું પાછળ આવી ગયા? કે પૂતગલના પરમાણુમાં નીકળતી પૂતગલ ભાષા વર્ગણાની જે વ્યવસ્થા છે એને પણ એ જ્ઞાન એ સમય ન સમજી શક્યું, અને એમ સમજ્યું આ મારામાં ભેદ પડી ગયો. પડ્યો તો વાણીમાં, અને એ વાણીમાં ભેદ નહોતો પડ્યો, કારણ કે વાણી પણ ભેદ ન પાડે.
ભેદથી કેવું ઈ વાણીનો ધર્મ છે. જેમ અભેદથી જાણવું એ આપણો જ્ઞાનનો ધર્મ છે, એમ ભેદથી કેવું ઈ વાણીનો ધર્મ છે. ઈ વાણીમાં ભેદ આવી જાય છે એટલે વસ્તુમાં ભેદ પડી જાય છે, એમ નથી. અને જ્યારે વસ્તુમાં ભેદ નથી પડતો, ઈ એમ બતાવે છે કે આજ દિવસ સુધી હું અશુદ્ધ થયો જ નથી. ગુરુદેવના આટલા બધા પ્રવચનો બધા ભેદ છે, એમ જ્ઞાન અભેદ છે. હા, હું અભેદ છું. ગુરુદેવ પણ પ્રવચને કહે છે કે ભાષા વર્ગણાના જે પરમાણુ છે એનો કરતા અમે નથી. બરાબર. ઈ એના કાળે સ્વયં નીકળે છે. હવે ઈ એના કાળે સ્વયં નીકળે તો આ એમ સમજે ગુરુદેવ બે દ્રવ્યની ભિન્નતા બતાવે છે કે ના ના, એમાં આપણી વાત જ ક્યાં છે, ઓલાનું સ્વરૂપ બતાવું છું. એમાં મારી ક્યાં વાત છે? હું તો અભેદગ્રાહી છું ને, હું તો અભેદ છું ને. હવે અભેદ તો નિર્વિકલ્પતામાં જ હશે ને. ખાલી જ્યારે સવિકલ્પતામાં આવી જાય તો આમ ટુકડા ટુકડા થઈ જતા હશે ને, ખંડિત નહીં, એવું કઈ નહીં. અસંખ્ય પ્રદેશ છે અત્યારે વિજ્ઞાન ઘન, એ જ્યારે આમ નિર્વિકલ્પતામાંથી બહાર આવતા આમ વાઇબ્રેશન થઈને બધા વિખરાઈ જતા હશે. ભેદ થઈ જવું એટલે શું થઈ જવું હોય, અને ભેદ પાડવો એટલે શું હોય? હવે આ કઈ ચોસલું છે કે આમ કરીને આમ એમ ભેદ પાડે? અસંખ્ય પ્રદેશ, એક એક પ્રદેશ ઉપર અનંત ગુણ, અને અનંત ગુણ અનંત પ્રદેશ ઉપર ઠસોઠસ ભર્યા. હવે એમાં કયો ગુણ કયા ગુણનો ભેદ પાડે? તો શું છે? શાંતિથી આપણે વિચાર કરીએ કે અભેદ મારો સ્વભાવ, એમાં ભેદ પાડવું એટલે શું? એમ શબ્દ ભેદ પાડે એમ કે, પણ ભેદ પાડવું એટલે શું? જ્યારે બધા એક ગુણમાં અનંત ગુણ છે, એક એક ગુણ અનંત, અને પાછા એક એક ગુણમાં અનંત ગુણનું રૂપ. હવે એમાં એને આમ કરીને આમ જ્ઞાનને જુદું પાડો, દર્શનને જુદું પાડો, એમ કરતો હશે? કેવી રીતે? કેમ કરતો હશે? કેવી રીતે થતો હશે? જ્યારે આમાં લાગ્યો હશે ત્યારે બીજાનું શું થતું હશે? પહેલા તો એક પ્રદેશને તો પકડવો, હવે એક પ્રદેશને પાડવા માટે અને એટલો ઉપયોગ જો સૂક્ષ્મ થઈ જાય તો થઈ ગયું. તો ભાઈ આ 270 નો કળશ તો ખોટું પડી જાય. ખોટો નથી પડતો. નહીં, આ તો આપણે જો આ રીતે સમજતા હોય, દ્રવ્ય નખંડિયા નિષેધ્ર નખંડિયા કાળા હા, એ આવે છે આગળ આવે છે. એટલે 270 કળશમાં તો એ જ આખું લઈ હા. અને 252 કળશમાં એ આખું એનો વિસ્તાર લઈ નિર્વિકલ્પ વસ્તુ માત્ર વસ્તુ માત્ર હું છું. એનો મતલબ કે આચાર્ય ભગવંતોએ જે વાત જ્યાં પેલા કહી ગયા હોય એ જ પેલી વાત જ ઠેઠ સુધી લાગુ પડે. હા ઈ એમ સમજે આ તો પેલા કહી ગયા, કઈ કેમ પેલા કીધું છે, આ પછીની વાત છે. તો પછીની વાત પહેલાથી વિરોધવાળી હોય. સાતમામાં કે આઠમામાં જ્ઞાન દર્શન ચારિત્ર નથી, એ તો સાતમામાં કીધું, પણ 14મામાં કીધું શું કીધું? ઈના ઈ આચાર્ય બે વાત કરે. એ કે ભાઈ આત્મામાં બીજું ઘણું બધું દેખાય છે ને, એનું ઉત્થાપન કરવા કે છે એવું આત્મામાં કાંઈ નથી. આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, સુખ છે, પ્રભુતા છે, સ્વતતા છે, એમ અનંત 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 કહી અને પોતે પોતાના સ્વભાવથી લબોલબ ભરેલો છે. એટલે પોતાને કોઈ પણ પ્રકારની પરાધીનતા નથી. એવો સ્વાધીન તત્વ છે, અનાદિ અનંત છે, સ્વયં સિદ્ધ છે, એવું બતાવવા માટે અનંત 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 અનંતને એકમાં ઉતાર્યા. હવે જો ખરેખર મારામાં અનંત હોત અને એવા અનંતમાંથી પણ કોઈ એકની દ્રષ્ટિ કરત તો મને તો આત્મા મળવો જોઈએ ને. એમાં હોત તો બાકી તો તું આત્મા છે જ. હવે એવું નથી એટલે મળતો નથી ને. ગુરુદેવ એમ કે ભેદ ઉપર તારી દ્રષ્ટિ જાય તો આત્મા હાથમાં નહીં આવે. બરાબર છે કે સાહેબ? પણ ભેદ છે અને દ્રષ્ટિ જાય તો વાંધો શું છે? અમને તો કઈ ભાન નથી. આપે ફરમાયું કે આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે. હવે એમાંથી હું જ્ઞાનને જોઉં તો વાંધો શું છે? એમાં કઈ વાંધો એવી રીતે નથી જોવાનું. પણ શું કામ નથી? છે એને જોવું છે પણ છે જ નહીં ને, તો એવી રીતે તો એનું નક્કી કરવું પડશે. હા, એ તો પહેલા
છે તો પછી એમ જોવું પડશે કે ક્યાં ક્યાં છે. કે ભાઈ મારામાં જ્ઞાન છે તો હવે જ્ઞાન ગુણ પર્ટિક્યુલરલી આપણા અસંખ્ય પ્રદેશમાં કયા સ્થાન ઉપર છે એ જોવું પડે ને. કે અહીંયા પેલા તો એક પ્રદેશ જો એટલે ક્યાં એનું જે એમાં વળી જ્ઞાન ગોત. એમાં જ્ઞાન જોવાનું તો એ જ્ઞાન અહીંયા હશે ને દર્શન વચ્ચે હશે ને ચારિત્ર સાઈડમાં છે. ક્યાં હશે. અને જો એ અસંખ્ય પ્રદેશે મારા અનંત ગુણ પથરાયેલા હોય તો એ ગુણો પથરાયેલા છે કે એ અસંખ્ય પ્રદેશ પથરાયેલા છે કે વસ્તુ પથરાયેલી છે. શું છે આ? હવે જેને વસ્તુ દેખાય છે એને વસ્તુમાં ગુણો નથી દેખાતા. જેને ગુણો નથી દેખાતા એને ગુણોનું પરિણામ જ નથી દેખાતું. બહુ સરસ. જેને પોતાનામાં ગુણોનું પરિણામ જ નથી દેખાતું એને પોતાની પર્યાયની અંદરમાં રાગ એના કાળક્રમે થાય. એ એનો ક્રમબદ્ધ છે કે ભાઈ ક્રમ ભંગ છે. એનો ક્રમ ભંગ તો એ છે કે એને દ્રવ્ય દ્રષ્ટિમાં આવવું જોઈએ અને દ્રષ્ટિમાં પર્યાય આવી એ પણ એક પ્રકારનો ક્રમ ભંગ છે. એટલે જ્ઞાનને જ્ઞાન રૂપે જોવું એ ક્રમ ભંગ થયો. હે જ્ઞાનને જ્ઞાન રૂપે જોવું, હા વસ્તુ છોડીને વસ્તુ છે એ જ્ઞાન ભંગ થઈ ગયો ને. અરે ક્રમ ભંગ થઈ ગયો ને. કેમ કે એ જો જ્ઞાન જોતા જ્ઞાન ગુણ છે એમ જો જોતો હોય, હા જ્ઞાન કહેતા એને હું જ્ઞાયક છું અથવા હું આત્મા છું એમ જો દેખાતું હોય તો ક્રમબદ્ધ છે. તો એ ક્રમબદ્ધ છે. હા. પણ એમ કે એમાં શાસ્ત્ર વાંચ્યા હોય તેમ કે આ તો જ્ઞાન એટલે શું? જ્ઞાન ગુણ. હા. અચ્છા, જ્ઞાન ગુણ એટલે શું? જ્ઞાનની પર્યાય એમ. હા. તમને નથી ખબર આટલા વર્ષ થઈ ગયા તો કે ભાઈ ક્રમ ભંગમાં આવી ગયા. ભંગમાં આવી ગયો તરત. ઈ કે આ ક્રમ ભંગ, હા કે આ ક્રમ ભંગ છે. બરાબર છે. કેમ કે દ્રષ્ટિમાં એક રહેવો જોઈએ એની જગ્યાએ ઈ દ્રષ્ટિમાં અનંત આવવા માંડ્યું. હા બરાબર છે. બરાબર છે. હવે આચાર્ય ભગવાન કહે છે કે આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર છે, ભાષા અનાર્યની છે. 7માં પછી 8મી છે તો અનુભવની કળા શીખવી. ગુરુદેવ આપણને આ વિધિ બતાવે છે પણ કદાચ આપણું લક્ષ ત્યાં ન ગયું હોય, એ એંગલથી કદાચ આપણી વિચારધારા ન ચાલી હોય તો વિચાર કરીએ કે સાહેબ આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર છે એનાથી આત્માની પ્રાપ્તિ ન થાય એમ તમે શું કામ કહો છો? એમાં ચોખ્ખું કીધું ઉસસે નહીં. એ જ્ઞાન દર્શન ચારિત્ર થી આત્માની પ્રાપ્તિ ન થાય. હવે આપણા પરિણામની સ્થિતિ એવી છે કે દરેક જીવ જ્ઞાનમાં જ્ઞાયકની સ્થાપના કરવા માંગે છે, શ્રદ્ધામાં શ્રદ્ધેયને ઘૂંટવા માંગે છે, ચારિત્રમાં ચારિત્રવંતમાં લીનતા કરવા માંગે છે, આટલી 3માં મહેનત કરે છે ને. પરસેવો પાડે છે. હા, અને 3 થી આત્માને ગોતવાની મહેનત કરે છે ને. હવે એના વિચારધારાથી જોવે સ્થિતિ શું છે કે તમે જ્ઞાનની વાત કરો તો તમને જ્ઞાનમાં જ્ઞાન ન દેખાવું છે, જ્ઞાન જ્ઞાયક દેખાવું છે. કે બહુ સરસ કે છે. શ્રદ્ધામાં તમને શ્રદ્ધા ન દેખાવું છે, શ્રદ્ધેય દેખાવો છે. પણ શ્રદ્ધામાં ને જ્ઞાનમાં ને એ વાત રહી ગઈ. હવે ઓલાને ઘૂંટાવે શું છે? જ્ઞાનમાં તારે જ્ઞાન નહીં જોવાનું, તારે એ જ્ઞાન છે ને એ જ્ઞાયક છે એમ જોવાનું. તો એ જોશે જ્ઞાયક ને નહીં, જ્ઞાન ને. એટલે એ જ્ઞાન દર્શન ચારિત્ર થી જ આત્માની પ્રાપ્તિ થવાના ઉપાયો શોધે છે. જે ગુરુદેવ એમ કહી ગયા કે જ્ઞાન દર્શન ચારિત્ર થી આત્માની પ્રાપ્તિ નથી થતી. જેનાથી પ્રાપ્તિ નથી થતી એના દ્વારા પ્રાપ્ત કરવાનો ઉદ્યમ કરે છે. આ નિષ્ફળતા શું કામે છે? અત્યાર સુધી વાત મારી છે જરાક જેટલી છે, અત્યંત સરળ અને સુગમ છે, અને તેમ છતાં અનંતકાળ ગયો શું કામ? તો આ મૂળ વાત જે છે આચાર્ય ભગવંતોની, ગુરુદેવની, કે જે લક્ષમાં આવી નહીં અને એમ સમજાય કે આ આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર વિદ્યમાન નથી એમ કીધું છે, એ તો એમ કહેવા માંગે છે કે એવા ભેદો આત્મામાં નથી. અચ્છા,
આ તો આચાર્યથી પણ આગળ નીકળ્યા પ્રભુ. ઓલા કે છે વિદ્યમાન નથી, આ કે છે એવા ભેદ નહીં. એ બધું છે શું પાછું એનું જે જૂનું જોર હતું ને એવું રહે. એ છે, પણ છે એવા ભેદ નહીં, એમ એનો અર્થ વિદ્યમાન નથી. અચ્છા, આચાર્યને અંદરમાંથી ડૂબીને બહાર આવે છે ને લખે છે વિદ્યમાન નથી, તો એ લખી શકત ને છે પણ તારે ગૌણ કરીને જાણજે. એવું તો ઉપદેશ નથી. ઉપજાવીને કહેવામાં આવ્યા છે. હવે એ વિદ્યમાન નથી પેલો આકરો શબ્દ પ્રયોગ કર્યો, અને પછી આવા નામ શું કામે આપ્યા તો એનું કારણ બતાવ્યું કે અનંતમાં તો નિપુણ છે પણ એકમાં જે નિપુણ નથી. બરાબર છે. એવા નિકટવર્તી શિષ્ય છે ને ધર્મીને ઓળખાવા માટે, ધર્મને નહીં, બરાબર છે. ધર્મીને, પ્રગટ થયો તો ધર્મ છે. હા, એને ઓળખાવા માટે વાત નથી, ધર્મીને ઓળખાવા માટે ધર્મીના કેટલાક ધર્મો વડે. બરાબર છે. પણ ઈ પણ કેવી રીતે નામ ભેદ ઉપજાવીને કહેવામાં આવે છે. કે એ નામ ભેદ છે કે ભેદ છે, એ નામ નવા છે, ભેદવા છે. એ જ વાત છે. ભેદવા છે, કેમ કે એને બેસી ગયું છે ને આ બધું ભેદ છે. જોયું, હું જેવું સમજુ છું એવું જ આચાર્ય કહે છે. આચાર્ય એવું કહેતા જ નથી, આચાર્ય નામ ભેદ કહે છે. તું શું સમજે છે? ભેદ છે. એ તો કયો ભેદ છે? વસ્તુનો કે નામનો? હવે વસ્તુ તો સ્વભાવથી અભેદ છે. હવે જે અભેદ છે એ અભેદ જ છે, એમાં ભેદ પડે જ નહીં. એક બાજુ વિજ્ઞાન ઘન કેવું, એક બાજુ ચોસલું કેવું. એક રીતે કેળાનો ઘીનો દાખલો આપો. હા, અંદર પેસે નહીં. એમાં ઓપન. કાંઈ પણ નાખો તો પેસે નહીં, એવું ચોસલું છે. અને એની અંદરમાં એમ કેવું કે આ ભેદ છે, આ ભેદ પડી ગયો, આ ભેદ પડી ગયો. એને પૂછે ક્યાં ક્યાં ભેદ પડે છે આખો દિવસ? આમ છલ્લી થઈ જતો હશે ને આત્મા, સવારથી સાંજ સુધી, અને એ પ્રમાણે અનંત કાળ ગયો. વધ્યું જ ન હોવું જોઈએ કઈ. તો આમ છિન્ન કરતા ન રહી ગયો હોય એવી સ્થિતિ થઈ ગઈ હોય. અને તેમ છતાં આજે એવો ને એવો વિજ્ઞાન ઘન રહ્યો છું ને, તો એનો અર્થ એમ છે કે સાહેબ આપને શું કેવું છે? આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર નથી કે નથી ભાઈ? એ તો બીજું બધું તને બહુ ઘૂસી ગયું હતું ને, એ બધું નથી બતાવવા માટે આ છે એમ કીધું છે. પણ આત્માને જ્ઞાન દર્શન ચારિત્રની જરૂર શું છે? બિલકુલ. જે આત્મા જે પોતાથી સ્વયંસિદ્ધ પ્રત્યક્ષ પ્રકાશમાન હાજરા હાજુર સ્વયંભૂ અનાદિ અનંત જાજલ્યમાન જ્યોતિ જે પોતાથી છે, જ્ઞાન દર્શન ચારિત્ર એને જ્ઞાન દર્શન ચારિત્રની જરૂર શું છે? જરૂર નથી. ઈ હોય તો આત્મા છે કે ઈ બધા આત્મામાં હોય? હા. કેમ કે ગુણા જે છે એ દ્રવ્યાશ્રયા છે. ગુણો દ્રવ્યના આશ્રય છે, ગુણોને આશ્રય ગુણો નથી. હવે જે ગુણો દ્રવ્યના આશ્રય છે એવું દ્રવ્ય એને ગુણાશ્રયા લાગે છે. ભૂલ પડે છે. આખી વાત ઊંધાઈ થઈ ભૂલ ગઈ પડે છે. છે. આચાર્ય કે છે કે ગુણાશ્રયા ગુણા નહીં, દ્રવ્યાશ્રયા ગુણા. દ્રવ્યને આશ્રય અનંત ગુણો રહે છે. આ અભિપ્રાયમાં એમ ગુણ અનંત ગુણને કારણે આત્મા છે. હવે એમાંથી જો તમે જ્ઞાન દર્શન ચારિત્ર કાઢી નાખો તો રહ્યો શું? એટલે પોતાનું અસ્તિત્વ પોતાથી ન ભાસતા પોતામાં રહેલી શક્તિઓથી ભાસે છે. એટલે કિંમત શક્તિવાનની નથી આવતી, અને મહિમા અને કિંમત તો શક્તિવાનની છે. ઈ શક્તિવાનમાં અનંતી શક્તિઓ ભલે ઉછળતી હોય, પણ એ શક્તિઓમાં શક્તિવાન ઉછળતો નથી. ઈ જે સ્વભાવભૂત જે વાત છે, ઈ વાત જો આપણા લક્ષ્યમાં આવી જાય કે જ્ઞાન દર્શન ચારિત્રથી આત્માની પ્રાપ્તિ ન થાય કે ન થાય, તો આચાર્ય શું કીધું કે જ્ઞાન દર્શન ચારિત્રને હંમેશા જે પ્રાપ્ત હોય તે આત્મા છે.
હોય પ્રાપ્ત, ભાવાય એ આત્મા છે. આત્મા એના દ્વારા પ્રાપ્ત ન થાય. બરાબર. હવે જે દ્વારા પ્રાપ્ત ન થાય એના દ્વારા આખો દી વિકલ્પ કરે જ્ઞાનમાં. હું જ્ઞાયક, હું જ્ઞાયક, હું જ્ઞાયક. શ્રદ્ધામાં હું શ્રદ્ધેય, હું શ્રદ્ધેય. ચારિત્રમાં હું ચારિત્રવન. એમ આખો દી ગુઈટા કરે છે ને. બોલો પૈસો નથી માટે એવું પરિસ્થિતિ સર્જાય છે. અને છતાં ફળ નથી આવતું તો વિચારી નથી આવતું કે આ દિશા ખોટી તો નથી ને. હા. કે ના ના, હવે તો આપણે રાગની ક્યાં ચર્ચા કરીએ છીએ. જ્ઞાન, દર્શન, ચારિત્ર જે છે. સેટ થઈ ગયું છે એમાં. હા, એનું એ મન. છે. કેવી રીતે ખબર? હા છે એમ. ના ના નથી એમ. હા. કારણ કે સંબંધ બે પ્રકારના હોય. આની આરે મારે સંબંધ છે એવો એક સંબંધ હોય, અને બાજુવાળા રે અમારે કાંઈ સંબંધ નથી એવો સંબંધ છે. એટલે નથી પણ સંબંધ છે. હવે છે એવો જ સંબંધ સમજાણો છે, નથી એવો સમજાણો જ નથી. કે છે નથી ભાઈ આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર. એવા આત્માને જો ને કે સાહેબ એના વગર કેવી રીતે જોવો. કારણ કે આચાર્ય અને ગુરુદેવ તો એમ કે છે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક જણાય છે. તો ગુરુદેવને એમ કેવું છે કે જ્ઞાયકમાં જ્ઞાનની પર્યાય નથી એમ જાણ્યું, એનું નામ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક જણાય છે. આત્માથી આત્માને જાણ. હા, હા, આચાર્ય એમ કે છે. પણ રાગ ક્રિયા જેમ નિષેધવામાં આવી છે એની અપેક્ષા એ જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાને કારણે નિષેધવામાં આવી નથી. એ વાત સાચી છે, પણ રાગની અપેક્ષા. ખરેખર એમ નથી. હે? કારણ કે એક જ જ્ઞાનની પર્યાયને ઉપાડી નથી, હા. આખા જ્ઞાનને છોડીને. એટલે એમ કે જ્ઞાનની પર્યાય એ જીવની વાસ્તવિક પર્યાય છે. રાગની પર્યાય જીવની પર્યાય નથી. એટલે એને તો જેમ જીના ગામમાં વાર તહેવારે હાલતા ચાલતા જેમ નિષેધ આવે છે એમ જ્ઞાનની ક્રિયાનો નિષેધ કરાવતા નથી. હવે જ્ઞાનની ક્રિયાનો નિષેધ શું કામે નથી કરાવતા? કે ક્રિયા જ નથી, નિષ્ક્રિય છે. બરાબર છે. જ્ઞાનની જે ક્રિયા છે ને એ ક્રિયા નથી, નિષ્ક્રિય છે. કેમ કે જાણવું જેનો સ્વભાવ હોય અને જાણવા રૂપે જે પરિણમતું હોય તો એને ક્રિયા ન કહેવાય. નિષ્ક્રિય, નિર્વિષય. બોલો છો તો પરિણમતું હોય. હે? બોલો છો તો એમ કે પરિણમતું હોય. હા. પરિણમતું હોય તો ક્રિયા આવે ને પાછી એમ. હા, આવે ને. છતાંય એટલે નિષ્ક્રિય. આવે ને, પણ એ પરિણમનની અંદરમાં ક્રિયા કોને કહેવાય? હા. કે જો એમાં રાગની ઉત્પત્તિ થઈ જાય તો ક્રિયા છે, હા. અને જ્ઞાનની ઉત્પત્તિ બહુ ધારાવાહિક સરસ. ચાલે તો નિષ્ક્રિય છે. બહુ સરસ. બહુ જ સરસ, બહુ સરસ. આટલી વાત છે. સરસ. પરિણમનનો નિષેધ નથી. ઉત્પાદ વય ધ્રુવયુક્તમ સત છે, એ જે બંધારણ આપણું અનાદિ અનંત છે એનો નિષેધ નથી. પણ પ્રશ્ન એ છે કે ક્રિયા કોને કેવી? રાગની ઉત્પત્તિ એ થાય. રાગની ઉત્પત્તિ જો જ્ઞાનની પરિણામમાં દેખાઈ જાય તો ક્રિયા છે. દૂધ પણ જો તો ક્રિયા દેખાય. તોય ક્રિયા છે, પણ જો એ જ્ઞાનની ધારાવાહિક વહેતી જ હોય તો ક્રિયા છે એમ કોઈ જીવને અત્યારે ભાસતું નથી. બરાબર. જેને અનુભૂતિ નથી થઈ એને પણ અત્યારે મારામાં જ્ઞાનની ક્રિયા ચાલુ છે એવું કોઈને હરામ બરાબર ભાસતું હતું. એનો મતલબ એને એમ જ ભાસે છે કે આને ક્રિયા ન કહેવાય. એટલે જાણવું છે બીજું કઈ નથી ને એમાં. કારણ કે એટલે જ અંદરનો અંદર નિત્ય પરિણામી દ્રવ્ય આપણે જે લીધું ઉત્પાદન એ જ ને. નહીં, એ તો છે, પણ અહીંયા ખાલી આમ કે એ બધી વાત હમણાં ગૌણ કરીએ તો જે આખોથી જ્ઞાન થાય છે, હા. બરાબર છે, તો થાય છે એવું કોઈ જીવને એવું અત્યારે ભાસે છે કે મારામાં જ્ઞાનની ક્રિયા ચાલુ છે? ક્રિયા ભાસે છે? ના. એને જ્યારે જ્ઞાનમાં રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા દેખાય એટલે એને એમ થયું કાંઈક થયું. ભલે એને એ ક્રિયા સમજે. જ્ઞાન પાઈશું તો એ ક્રિયા પાઈશું. હે? અને ત્યારે એ જ્ઞાન વસ્તુ નહીં, જ્ઞાન પાઈશું ત્યારે એ ક્રિયા કહેવાય. કારણ ફક્ત જ્ઞાન પાઈશું ને. નહીં, એટલે એમ કે એને એ ક્રિયા જ નથી હા, સમજતો. હા. અહીંયા ખાલી ક્રિયા અને નિષ્ક્રિયનો હાર્દ શું છે? હા. કેમ કે આપણો ધ્રુવ સ્વભાવ જેમ ત્રિકાળ નિષ્ક્રિય છે એમ પરિણમન પણ નિષ્ક્રિય છે. શું સ્વરૂપ છે મારું કામ? હા, ઈ પરિણમન છે ને ઈ તો આપણો સ્વભાવ છે. એક્ઝેક્ટ. પરિણમન નથી. પરિણમન તો વસ્તુનો સ્વભાવ છે, પર્યાયનો નહીં. બરાબર.
જેમ ટકવું એ વસ્તુનો સ્વભાવ છે એમ પરિણમવું એ વસ્તુનો સ્વભાવ છે. અને પરિણમન હંમેશા નિષ્ક્રિય હોય. હા, હવે વસ્તુ સ્વભાવથી નિષ્ક્રિય હોય તો એનું પરિણમન કેવું હોય? બહુ સરસ. નિષ્ક્રિય હોય. બહુ સરસ. એમ કેવું છે? બહુ સરસ. એમ બે નિષ્ક્રિય જ્યારે એક કોટીના ભાસે હા. તો હવે કયો નિષ્ક્રિય કયા નિષ્ક્રિયનો વિકલ્પ કરે? વાહ. કયો નિષ્ક્રિય કયા નિષ્ક્રિયનું લક્ષ કરે? હા. કોનો આશ્રય લે? કોમાં અહમ કરે? આખી વાર્તા સમાપ્ત થઈ જાય. બહુ સરસ. ને સીધો અંદરમાંથી ભાવ આવે, હું નિષ્ક્રિય. હા. એ જ્ઞાનનું પરિણમન છે, એને પરિણમન નથી કહેવાતું. એ તો સ્વભાવ છે આપણો પચવાના તેનો. અને અનાદિ અનંત છે. સ્થિતિ કોઈ પણ હોય, જ્ઞાનનો અક્ષરમાં અનંતમાં ભાગનો ઉગાડ રહી જાય તો પણ જ્ઞાન, ને પૂર્ણ ખીલી જાય તો પણ. પણ અનાદિ અનંત કહેતા શું થાય છે ખબર છે? તો નિષ્ક્રિય ભાષે, પણ જે એક સમય જે પ્રગટ છે વર્તમાન, એમાં ગડબડ થાય છે. એટલે એક સમય પ્રગટ છે એમ શું કામે કેવું પડ્યું? હા. કે અન્ય મતિના ખંડન માટે હતું. હા. એ પર સમયને સમજાવવા માટે હતું, સ્વ સમય માટે એ વાત નહોતી. એ પર સમય જે વસ્તુના એક વિભાગને જ માત્ર સ્વીકારે છે કે સર્વથા કુટસ્થ છે, તો એને સમજાવવા કીધું કે ના, એ પરિણમે પણ છે, એકલો કુટસ્થ નથી. તો એ તો પર સમયને સમજાવવા માટે વાત હતી. હવે જે ઓલરેડી આ માર્ગમાં આવી ગયો છે કે જેને સ્વ સમયમાં દ્રવ્ય ટકે પણ છે અને દ્રવ્યમાં પરિણમન પણ છે, એવા બે વિભાગ જેને વ્યવસ્થિત રીતે જ્ઞાનમાં સ્વીકાર્યા છે, જ્ઞાનીઓને માથે રાખીને, એને હવે મૂંઝવણ એમ છે ને કે મારા પર્યાયમાં શું થાય છે એમ આખો દી જોવે છે ને. જેને મારા પરિણામમાં શું થયું એમ જોવા જાય છે, એને જ સક્રિયતા દેખાય છે ને. અત્યારે શું થયું એમ જોવા જાય તો આવો રાગ થયો એમ તરત દેખાય છે ને. તો જ એને કાંઈક ક્રિયા થઈ એમ દેખાય છે ને. પણ આમ હાવ શાંતિથી બેઠો હોય અને મારામાં કાંઈ થાય છે કે નથી થતું એવા કોઈ વિચારો જ્યારે ન ચાલતા હોય તો જ્ઞાન કેવું મસ્ત ચાલતું હોય ને. એકચ્યુઅલી એવું જ છે. આ વિચારમાં ચડે છે ને ખરેખર તો ત્યારે ગોટા વાળે છે. ત્યારે ગોટા વાળે છે. કીધું ને કરનાર સો મરનાર. હા ભાઈ, હે? તો જ કીધું ને કરનાર સો મરનાર. હા, કરનાર સો મરના કીધું. આજે એ ભેદજ્ઞાનમાં ચડે ને ત્યારે આ વિકલ્પો વધારે જોર કરે ને. સામાન્ય અનુભવ શું છે? ભેદજ્ઞાનમાં જ્યારે ચડે ત્યારે આ બધાને એક ને ગોતી યાદ કરે ને. ગોતીને યાદ કરે. આમ નવરો બેઠો હોય તો હરામ બરાબર એ કોઈ યાદ આવતા હોય. પણ જ્યારે કોઈ ધર્મની ક્રિયા કરવા બેસું છું એવા અભિપ્રાયપૂર્વક જ્યારે ચિંતન મનન કરવા બેસે ને એટલે એક ને ગોતીને યાદ કરે. પૂર્વે આની સાથે આ કર્યું હતું, એની ક્ષમાપના માંગુ છું. ભવિષ્યમાં કોઈની સાથે આવો વ્યવહાર નહીં કરવો એવી પ્રતિજ્ઞા કરું છું. અને વર્તમાનમાં આવા પરિણામ મારામાં ન થાય એવી હું જાગૃતિ રાખીશ. એ કરતા નથી. એને ખરેખર કરતા શું કહેવાય ખબર જ નથી. એ તો આ જીતવાણી વાંચીને કહે છે કે આપણે કરતા થઈ ગયા. કરતા તો આત્માનો સ્વભાવ છે, ગુણ છે કે નહીં? તો કરે તેમાં વાંધો ઓછો. કરતા આપણો સ્વભાવ છે ને, તો કરતા એ આપણો સ્વભાવ છે ને, આપણી શક્તિ છે ને. ધર્મ છે. શક્તિ છે, ધર્મ નથી, શક્તિ છે. હા, ગુણ છે, ગુણ છે. હવે એને તકલીફ છે કરતાની નહીં, કરતા વિશેની સમજણની ઊંધાઈ છે. એ એમ સમજે છે કે કાંઈક કરે એને કરતા કહેવાય. આચાર્ય કહે છે કે સ્વયં પરિણમે તે કરતા છે. તો આ મારું જ્ઞાનનું જે સમય સ્વયં પરિણમન થાય છે, એ જે પરિણમન થાય છે એને કરતા નામથી કહેવાય છે. નામથી એનું નામ કરતા છે. કોઈ પરિણામનો હું કરતા થઈ જાય એવું એને ભાન છે કે એને પરિણામ આમ દેખાય છે? જો આ મેં કહી રહ્યા છે, એ તો બધી ઉપદેશની શૈલી છે સમજાવવા માટે. હવે જેને પરિણામ પકડાઈ જાય એને આત્મા ન પકડે. આત્માનો અત્યંત સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ એટલે પરિણામ. હવે એવી દ્રષ્ટિ એની ચકોર થઈ ગઈ છે કે એને મોટા મોટા બંડલો નથી દેખાતા, નાનામાં નાનો કચરો એમ એકદમ બારીક ઈ દેખાય. ઈ દ્રવ્ય આખું અભેદ સ્વભાવી અખંડ વજ્રબિંબ અને એમાંથી ઉડતી તરંગો, એમાં એને તરંગો પકડાય.
અને દ્રવ્ય આખે આખું ત્યાં પથરાયેલું પડ્યું છે ઘન તરીકે, ઈ ન પકડાય. એને પર્યાય પકડાય છે, ઈ એને ભ્રાંતિ થઈ છે, પર્યાય નથી પકડાની. એને મૂઢ શું કામ કહે છે? જો પર્યાય પકડાણી હોત અને મેં પર્યાય પકડી એમ મેં માન્યું હોત તો મને મૂઢ હું કામે કહો છો? મૂઢ એટલે કે છે તને પકડાય છે દ્રવ્ય ને કે છે પર્યાય, એટલે તું મૂઢ છે. બહુ સરસ. પકડાય છે દ્રવ્ય, ઈ દ્રવ્ય પકડાતું હોય અને પકડીને એમ કહેતો હોય જો આ પર્યાય પકડાણી, જો આ પર્યાય થઈ, કે એટલે મૂઢ કીધો માટે છે. મૂળ છે. પર્યાય તો આમે છદ્મસના જ્ઞાનમાં ન પકડાય. હવે જેને વર્તમાન પર્યાય પકડાય એ કેવડી ન હોય? કોઈ એમ કે ને અમે પર્યાય દ્રષ્ટિ છીએ તો એનું બહુમાન કરવું કે પ્રભુ આપ તો ધન્ય છો, આપે તો અનંત સર્વજ્ઞને ખોટા સિદ્ધ કર્યા. વર્તમાનમાં આપને પર્યાય પકડાણી કહીને આપણને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. મેં કેવળ જ્ઞાન પ્રગટ નહીં, તમે પર્યાય દ્રષ્ટિ છો એમ કીધું ને. પર્યાય દ્રષ્ટિ એટલે શું? કે જેની દ્રષ્ટિમાં પર્યાય છે. પર્યાય દ્રષ્ટિ એટલે જેની દ્રષ્ટિમાં પર્યાય છે, એનો મતલબ પર્યાય દ્રષ્ટિ છે ને. જેની દ્રષ્ટિમાં દ્રવ્ય છે એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ છે ને. પર્યાય દ્રષ્ટિ. પણ લોજિકલી શું છે? આપણે માન્ય ગમે તે વાત જુદી છે કે એ આપણે પરદ્રવ્યમાં એકત્વ કરીએ છીએ એટલે પર્યાય દ્રષ્ટિ છે ને રાગવા, એ બધી વાત એની જગ્યાએ સ્થૂળ કથનમાં છે. પણ હવે એ સ્થૂળ કથન આટલા વર્ષો પછી સાંભળ્યા પછી હું પર્યાય દ્રષ્ટિ છું એટલે શું અને દ્રવ્ય દ્રષ્ટિ એટલે શું? તો બેની પરિભાષા તો એક કોટીની હોવી જોઈએ ને. જેની દ્રષ્ટિમાં એકાંતે દ્રવ્ય છે એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ છે. તો જેની પર્યાયમાં એકાંતે પર્યાય છે એનું નામ પર્યાય દ્રષ્ટિ છે ને. ઈ ન્યાય બરાબર છે. એટલે કઈ ખોટું હોય તો કયો એમ તમે બધેથી પકડો છો. નહીં, એટલે આ તો આપણે આચાર્યના હૃદય સમય, એટલે આપણે એ નક્કી કરવું છે કે અનાદિનો મેં મારી જાતને જે પર્યાય દ્રષ્ટિ માની લીધો છે તો એમ છે કે એમ નથી, તો પેલા નક્કી કરું. આ રોજ પડીકી ખાઉં છું, દવા છે, રોગી છું એમ કરીને, પણ રોગ છે કે નહીં તો પેલા નક્કી કરું. આ જાતો કેમ નથી? આજે 3 ટાઈમ પાછો બરાબર લેતો એને અનુરૂપ પરેજી પણ પાયડા કરું છું અને છતાં રોગ આજે ટસનો મસ થતો નથી. તો પેલા મારે હવે એ રિવર્સ નક્કી કરવું પડશે કે જે રોગની હું દવા ખાઉં છું એવો કોઈ રોગ પેલા મને છે કે નહીં. હવે હું રોગી એટલે શું? હું મિથ્યા દ્રષ્ટિ, હું રાગી, હું સંસારી, હું પર્યાય દ્રષ્ટિ વાળો, આ રોગ છે. હવે એ નક્કી કરીએ કે એવું પેલા કઈ છે કે નહીં. પછી દવા લીધી, પછી આપણે નક્કી કરીએ કે દવાની જરૂર છે કે નહીં. હવે જો પર્યાય ખરેખર પકડાતી હોય તો ગુરુદેવ 11મી ગાથામાં એમ કે છે કે જીવને પર્યાય દ્રષ્ટિ વાળો શા માટે કહેવામાં આવ્યો? તો કે એની દ્રષ્ટિમાં દ્રવ્ય નથી તેથી તેને પર્યાય દ્રષ્ટિ વાળો કહેવામાં આવે છે. હવે એનો અર્થ શું? પર્યાય દ્રષ્ટિ એટલે એની દ્રષ્ટિમાં દ્રવ્ય નથી. દ્રવ્ય હંમેશા છે. ગુરુદેવે અરે આપણે આમે જ છે, આપણે ક્યાં કે માર્કિંગ કરેલું છે. ચલાવી લઈએ
અનંત જ છે. ચારસો ને 44 નંબરનો આમાં સમયસાર સિદ્ધિના પહેલા ભાગમાં છે. કે પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી જ છે. ગુણભેદ, પર્યાયની દ્રષ્ટિ, પર્યાય ઉપર દ્રષ્ટિ, ભલે ઈ એક સમયની પર્યાયને ઈ જોઈ શકે નહીં, કારણ એક સમયની પર્યાયને જો જોવા જાય તો ઉપયોગ સૂક્ષ્મ ઘણો થઈ જાય. એક વાર પછી તરત કે છે પણ એની દ્રષ્ટિમાં દ્રવ્ય સ્વભાવ નથી, તેથી તેને દ્રષ્ટિમાં પર્યાય છે એમ કહેવામાં આવે છે. આ ગુરુદેવના સ્પષ્ટ શબ્દો છે. એની દ્રષ્ટિમાં દ્રવ્ય નથી, એને એમ લાગે છે કે મારી દ્રષ્ટિ પર્યાય ઉપર પડી છે. હવે 9200 પ્રવચનોમાં એમ આવે કે જેની દ્રષ્ટિ રાગ ઉપર કે એક સમયની પર્યાય ઉપર પડી છે એવા જેવું. અને આ 20 પ્રવચનમાં ગોતવામાં માંડ માંડ આવે, એમાં આપણું પાછું જ્ઞાન લક્ષ જાય તો નહીંતર આ નીકળી જાય. પછી નીચે તરત કે છે નહીં તો પર્યાય છે તો એક સમયમાં અનંતી. હવે ત્યાંથી ઉપાડ કર્યો અનંત ગુણની, પણ ઈ અનંત ગુણની અનંતી પર્યાયની મુદત એક સમય. હવે એક સમયની મુદતની પર્યાયની દ્રષ્ટિ કરવા જાય તો એક સમય પકડાઈ જાય તો ઉપયોગ થઈ ગયો શુદ્ધ, કેવળ જ્ઞાન થઈ ગયું, શુદ્ધ થઈ ગયો. પણ એને દ્રષ્ટિનો વિષય જે ત્રિકાળ છે એ નથી, એથી તેની દ્રષ્ટિ ભેદ ને પર્યાય ઉપર છે, તેથી પર્યાય દ્રષ્ટિ વાળો કહેવામાં આવે છે. આ વાંચન ત્યારે કે પર્યાય દ્રષ્ટિ કહેવામાં આવે એકદમ બરાબર છે. આપણને જે અત્યારે કહેવામાં આવે છે એમ છે, એમ કહેવામાં આવે છે નહીં. હવે એમ કહેવામાં આવે છે. હવે જો પર્યાય પકડાતી જ ન હોય તો પર્યાય દ્રષ્ટિ ક્યાં છે? અને જો પર્યાય પકડાતી ન હોય ને દ્રવ્યની દ્રષ્ટિ છૂટતી ન હોય તો દ્રવ્ય દ્રષ્ટિ વાળો ક્યાં છે? 114 સામાન્ય વિશેષ. જો આય નથી તો આય નથી ને, આ છે તો આ છે. પર્યાય દ્રષ્ટિ વાળો કયો તો દ્રવ્ય દ્રષ્ટિ વાળો કેવો પડે? હવે આય જ નથી જ્યાં તો આ છે એમ કહેવાની જરૂર ક્યાં છે? એ તો છો જ. શું બરાબર છે. પછી હું દ્રવ્ય દ્રષ્ટિ વાળો છું એ કહેવાની જરૂર શું છે? એ તો કલંક છે. દ્રવ્ય જેની દ્રષ્ટિમાં માત્ર રહ્યા કરતું હોય એવા જીવને એમ કેવું તમે તો દ્રવ્ય દ્રષ્ટિવંત છો ને, એટલે કેમ એમ કહો છો મને દ્રવ્ય દ્રષ્ટિવંત? એમ એની કલ્પનાથી સામેવાળાને કે છે. તો સોગાણીજી સાહેબને આકરું કેમ લાગ્યું કે કબ જેલ में से छूट के आए हैं? मैं कब गया था? હવે જે એમ જેને શ્રદ્ધાનમાં એમ બેસી ગયું કે અરે અનાદિનો હું તો
દ્રષ્ટિની અંદરમાં દ્રવ્ય તરીકે સ્થપાયેલો જ છું, હું દ્રવ્ય જ છું એમ છું જ જ્યારે એમાં કોઈ મળે ને કે વાહ પ્રભુ આપે તો દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશી, એવું હમણાં બહાર પડ્યું છે કે અમને દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશી એટલે શું હોય? અમે તો સદૈવ દ્રવ્ય તરીકે દ્રષ્ટિમાં છીએ. હવે ગુરુદેવ આવા જે વચનો માર્મિક કહીને જાય કે તેથી તેને પર્યાય દ્રષ્ટિ કહેવામાં આવે છે, અને જો પર્યાય પકડાય તો ઉપયોગ થઈ ગયો શુદ્ધ. પેલા ઉપર ડિરેક્ટથી કીધું સૂક્ષ્મ, પછી બીજામાં તરત કે ઉપયોગ થઈ ગયો શુદ્ધ, કે વાહ સાહેબ ધન્ય છે જેને પર્યાય પકડાય છે. એટલે ઓલો પર્યાય દ્રષ્ટિ વાળો હું છું ને એમ એની વિચારધારા સમાપ્ત થઈ જાય, વાણીમાં શબ્દો નીકળતા એની મેળે બંધ થઈ જાય કે આપણે પર્યાય દ્રષ્ટિ વાળા કહેવાય નહીં. પર્યાય દ્રષ્ટિ ત્યારે જ કહેવાય કે આપણી દ્રષ્ટિમાં દ્રવ્ય રમે તો. હવે દ્રવ્ય રમે છે એ પર્યાય દ્રષ્ટિ વાળા છે એટલે શું કે દ્રવ્યમાં સમય સમયનું પરિણમન છે એવું પણ જેને વર્તે છે. બરાબર, બહુ સરસ. દ્રવ્યમાં સમય સમય પરિણમન થાય છે એવું જેને પરિણમન વિશેનું જ્ઞાન વર્તે છે એને જ પર્યાય દ્રષ્ટિ વાળો કહેવાય. પર્યાય દ્રષ્ટિ એટલે પર્યાય છે ઈ જે જાતિની છે ઈ, જેમાં છે ઈ, જેની છે ઈ, એમ બધું યથાર્થ જાણતો હોય એને એની દ્રષ્ટિ કહેવાય. જેમ દ્રવ્ય દ્રષ્ટિ વાળો હું ચૈતન્ય છું, મારામાં અનંતા ગુણો છે, અનંત ગુણ મારા શુદ્ધ છે, અનંત સુધા શુદ્ધ ગુણોથી લપોલપ ભરેલો છું, એવી દ્રષ્ટિ એ દ્રવ્ય દ્રષ્ટિ છે. એટલે જેવું છે ઈ, જે છે એમાં જેટલું છે ઈ, જેટલું છે ઈ પાછું જેનું છે એવું જ છે ઈ, એવી દ્રષ્ટિ એને દ્રવ્ય દ્રષ્ટિ કહેવાય કે નહીં? ના ના, હું કાંઈ નહીં કહું, પરીક્ષા થોડી કરીએ છીએ. અરે બરાબર છે, એમ જ છે. આપણે કઈ ચર્ચા કોઈ નહીં ના, ના, પણ બરાબર છે. નહીં બોલજો ને. નહીં બોલો ને એટલે પછી બધા ચૂપ થઈ નહીં, એટલે એમ કે આપણે આજે આપણે દ્રવ્ય દ્રષ્ટિ વિશે જે માન્યતા છે એ શું કે જેવું દ્રવ્ય છે એવી દ્રષ્ટિ, બરાબર છે? બરાબર. તો દ્રવ્ય કેવું છે? એક છે, અખંડ છે, નિરાવરણ છે, શુદ્ધ છે, અનંત ગુણોથી લબોલબ ભરેલું છે, એક રૂપ અખંડ છે, એવી જેની દ્રષ્ટિ એને દ્રવ્ય દ્રષ્ટિ કહેવાય. તો પર્યાય દ્રષ્ટિ એટલે શું? એવું જેવી પર્યાય છે, ઈ પર્યાય જેમાં છે ઈ પર્યાય જેની છે અને ઈ પર્યાય જેવી છે એવી દ્રષ્ટિ, એનું નામ પર્યાય દ્રષ્ટિ છે. તો એમાં આ નહીં પાડે, આમાં આ પાડશે. પર્યાયમાં બી એવું જ હોય ને. પણ એ તો સીધી વાત છે ને, લોજિકલી વાત છે ને. એમાં વિચારવાનું શું હોય? જે દ્રવ્ય છે અને જેવું દ્રવ્ય મારી દ્રષ્ટિમાં આવ્યું ને એ જેવું છે એવું આવ્યું, જેવું છે એવું આવ્યું, જેમ છે તેમ આવ્યું, એમાં જેટલું છે એટલું બધું આવ્યું, જેટલું એમાં નથી એ પણ બધું આવ્યું, એવું આવ્યું ને. તો પર્યાય જેમાં છે, જેની છે, જેવી છે, અને એમાં શું શું છે એ આવ્યું, અને એમાં શું શું નથી આવ્યું. એ પર્યાયમાં જ્ઞાન માત્ર છે અને રાગ નથી એવું આવ્યું. એ જ્ઞાનની પર્યાય જ્ઞાન ગુણની છે એમ આવ્યું. એ જ્ઞાન ગુણ જ્ઞાયકમાં છે એમ આવ્યું. માટે એ પરિણમન જ્ઞાયકનું છે એમ આવ્યું. માટે એ જ્ઞાયક છે એમ આવ્યું. અને એ હું માત્ર એમ આવ્યું ને. એટલે એમ આવ્યું કે નહીં? હા હા, બરાબર છે ને. તો પરિણમન વસ્તુનો સ્વભાવ છે ને. એ ભૂલ શું થાય છે? પરિણમન પર્યાયનો સ્વભાવ છે. સંસારમાંથી હવે એટલું તો આવડવું જોઈએ. વસ્તુનો સ્વભાવ પરિણમનશીલ છે. બરાબર. એ પરિણમનશીલ વસ્તુને જોતા એ દ્રષ્ટિનો વિષય નથી બનતો. પણ હવે એ ઉપાડો લેવો નહીં. આ ઉપાડા છે બધા. જ્યારે ઘરમાં જવાનો કાળ પાક્યો હોય ને અને ભેદ પ્રભેદને વિલય કરવાનો જ્યારે કાળ પાક્યો હોય ને એટલે આ નવા ભેદ ઊભા કરે. અચ્છા, આ પરિણામ તો આત્મા એ દ્રષ્ટિનો વિષય આવે કે ના? એ ના આવે. તો તમારી વાત બરાબર છે. એટલે એને સંતોષ ખાલી કેટલો થયો ખબર? હું જેવું સમજુ છું એવું જ આ કહે છે, બરાબર છે. પણ ભાઈ નથી આ દ્રષ્ટિનો વિષય, નથી આ જ્ઞાનનો વિષય, આ મારો વિષય છે. હું સ્વભાવથી જ આવો છું, કારણ કે હું ટકીને પરિણમું છું ને એમાં મને આનંદ આવે છે. આનંદ જે મને આવે છે ને મારે ટકવાનો આવે છે. પણ હું ટકું છું ને એવું પરિણમતી ખબર પડે છે.
બહુ સરસ, બહુ સરસ. પરિણમતામાં આનંદ શેનો છે? હા, હું તો ટકેલો જ છું, મારો તો કોઈથી વિનાશ થવાનો જ નથી, હું તો સદા એક રૂપ જ રહેલો છું. એવું જે જ્ઞાન શ્રદ્ધાન થાય ને એમાં પરિણમનનો આનંદ આવે છે. તો કોણ પરિણમ્યું? કે હું પરિણમ્યો. હું પરિણમ્યો. કે સાહેબ તમે પરિણમો પણ છો? કે હા, હું ટકું પણ છું. હા, અચ્છા, એક સમય બે કરો? કે હા. ટકીને પરિણમ. કેમ કે એવો તો મારો ચમત્કારિક સ્વભાવ છે. એવો મારો સ્વભાવ છે, દ્રવ્યનો નહીં. અને એવો મારો ચમત્કારિક સ્વભાવ છે કે મારે જગતમાં કોઈની જરૂર જ નથી. મારે અનાદિ અનંત ટકવું હોય તો મારે કોઈની જરૂર નથી. મારે અનાદિથી અનંતકાળ પરિણમ્યા કરવું હોય મારે કોઈની જરૂર જ નથી. તો કે આ રીતે તમે પરિપૂર્ણ છો? કે હા, આ રીતે હું પરિપૂર્ણ, નિરપેક્ષ છું, કૃતકૃત્ય છું. ઈ જો સમજાય તો આમાં કોઈ વિકલ્પ આવે બીજા? રાગ તો કરોડો ગાંવ દૂર સુધી વિકલ્પમાં યાદ ના આવે. એને એમ લાગે કે આપણે કયા જ્ઞાનના વિશ્વમાં આવી ગયા અને રાગને ભૂલવો છે એમ નહીં, યાદ જ ના આવે. યાદ આવે તો ટાળવાનો વાત છે ને, યાદ આવે તો ચિંતન મનનની વાત છે ને, યાદ આવે તો ધ્યાનની વાત છે ને. પણ ધ્યાનમાં જેમ રહેતું હોય કે બરાબર છે. તો મૂળ વસ્તુ જે ગુરુદેવે કીધી છે ને એ આપણા લક્ષમાં જો આવી જાય તો લક્ષમાં તો ઘણી બધી વાતો છે. બધી વાતો નકામી છે એવું નથી, પણ એનું હાર્દ શું છે એ જે વાતનો આચાર્ય ભગવંતે ક્યાંક વ્યવહારથી પણ વિસ્તાર કર્યો હોય તો એમાં એમને સ્વભાવ બતાવવો છે. ત્યાં સુધી આપણને આવતા આવડવી જવું છે. કારણ કે હવે બધાનો સમય અભ્યાસનો ઘણો લાંબો નીકળ્યો છે. ગુરુદેવના સાનિધ્યની અંદરમાં બેસીને ઘણા સમય સુધી વ્યવસ્થિત અભ્યાસ કર્યો છે, ઓઘે ઓઘે નથી કર્યો એમ. અને તેમ છતાં અંતરંગમાં પોતે ઉજાગર ન થતો હોય, આમ બોલ્યા ભેગો અંદરમાં રમતો ન થતો હોય તો વિચાર કરો કે આ શું છે? આટલી સરળ વાત, આટલી જરાક જેટલી વાત આમ અંદરમાં ઉછાળો નથી આવતો. કોઈ જે ભાઈ એમ કહેતા કે કિલ્લો અભેદ હોય, અભેદ કિલ્લો, એનો દરવાજો બહારનો છે ને દિવાલની ડિઝાઇનનો જ હોય, એને ખુફિયો દરવાજો કહે. ખુફિયા એટલે બહારવાળાને દિવાલ જ લાગે, પણ એમાં અંદર પ્રવેશ કરનારાને ખબર હોય કે અહીંયા એક આ દરવાજો છે, એનાથી અંદર જવાય. તો એ શું કરે? આમ દિવાલ ઉપર હાથ ફેરવતો 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 જાય. હવે જ્યાં દરવાજો આવે ને પાછો જ્યાં દરવાજો આવે ને ત્યાં ખંજવાડવાનું ચાલુ કરે. એટલે જ્યાં સ્વભાવમાં પેશવાનો કાળ આવ્યો ને, આ જ્ઞાનનો વિષય લેવો કે દ્રષ્ટિનો વિષય, આ પ્રમાણનો વિષય લેવો કે નહીંનો વિષય, એટલે આમ કરે છે. ભાઈ તારો છે ને, તું તો એકવાર અંદર પ્રવેશી જા ને, પ્રવેશાલે ખબર પડશે પ્રમાણ કોને કહેવાય, નહીં કોને કહેવાય, એ દ્રષ્ટિનો વિષય એટલે શું, એ જ્ઞાનનો વિષય એટલે શું. પણ જેને વસ્તુને જોઈએ જ નથી, નિહાળી જ નથી, એમાં પ્રવેશ જ નથી કર્યો, એને અડ્યો જ નથી, એને સ્પર્શો જ નથી, એ તો ખાલી જીનવાણીનું લીધેલું ઉધાર બોલશે. આજે જીન મંદિરની અંદરમાં પણ જેને અભિષેક કરવો હોય ભગવાનનો, એની લૌકિકમાં એવી વિધિ શું કામે બતાવી કે પહેલા તમારે તમારો અભિષેક કરીને આવવાનો. વિધિ શું છે? બરાબર. હવે નાઈને બોલશે, અભિષેક નહીં બોલે. જો એની વાણીમાં કેટલો ડર છે, કારણ કે એમ સમજે અભિષેક ભગવાનનો હોય, પણ હું ભગવાન છું ને એમ ના પાડે. એ અંદરમાંથી ઉછાળો જ નથી આવતો. એ શબ્દ આપણા માટે ને, આપણે તો કળશો ઢોળ્યો એમ કહેવાય, ભગવાન અભિષેક કર્યો. આ જીવંત ભગવાન છે, એ ભગવાન જીવંત નથી દેખાતા. તો એની વિધિ શું કામ એમ બતાવવામાં આવી કે એટલા માટે બતાવવામાં આવી કે જે પર્યાયને દ્રવ્યને અડવું હોય
એ પર્યાયને દ્રવ્યને સ્પર્શ કરવો હોય, એની સાથે આલિંગન કરવું હોય, એને ધારાવાહી અયડા કરવું હોય તો સર્વપ્રથમ એને પોતાએ અભિષેક પોતાના ઉપર કરી પોતે શુદ્ધ છે એવો સ્વીકાર કરીને પછી શુદ્ધતાને અડે. નહીતર બીજા ન્યાયથી વિચાર કરીએ તો જીન પ્રતિમા ત્રિકાળ શુદ્ધ છે ને, પ્રતિમાની અપેક્ષાથી વિચાર કરો તો હવે એમાં ઓલો મેલા ઘેલ્યા વસ્ત્ર પહેરીને કે નાયા ધોયા વગરનો આવે અને એ એને અડી લે, એમાં ભગવાનની શુદ્ધતાને હું આંચ આવવાની છે? એક લોજિકલી વિચાર કરીએ, ભગવાન તો શુદ્ધના શુદ્ધ જ રહેવાના છે. અચ્છા, એ તો અભિષેક તો એક તો જીવના ભાવની અપેક્ષા છે, કાંઈ એને તો કોઈ શુદ્ધ કરવાનો નથી, એક જીવને ભાવ. તો આજે એ જેમ એને શુદ્ધતાને કોઈ પણ કાળે કોઈ પણ અડી લે, હાલાકી વાત જુદી છે, અડતા નથી, પણ એમ કે અડી લે તો એ અશુદ્ધ કામ નથી. તો આ નિયમ હું કામ બનાવ્યો કે સર્વપ્રથમ પોતાએ શરીરની શુદ્ધિ કરીને એને અનુરૂપ પૂજાના વસ્ત્ર પહેરીને કોઈને અડ્યા વગર સીધા ભગવાનને અડવાનું. એ અંદરની વાત બહારથી કીધી છે કે પર્યાય જે પોતાને રાગી માની છે એને કહે છે ભાઈ તારે ભગવાનનો અભિષેક કરવો છે, તું નાઈને આવ, તું શુદ્ધ થઈને આવ. એટલે શું? હું તો ત્રિકાળ શુદ્ધ છું, તો વર્તમાનમાં પરિપૂર્ણ છું ને, એમ એને પેલો પોતાનો કરશો પોતા ઉપર ઢોળ્યું. બહુ સરસ. હવે ઢોળતી આવી ને એટલી આનંદ વિભોર થઈ ગઈ કે નાચતી કૂદતી ગાતી ગાતી સીધી ભગવાનને ભેટી પડી. એને કોઈ અડે નહીં. એ આખું મંદિર ઠસોઠસ ભર્યું હોય અને જો એને નાહી ધોઈને પૂજાના વસ્ત્ર પહેરાય બધા કે આડે અંજાવા દે, અંજાવા દે. પણ જો કોઈ કપડા પહેરે, એ અહીંયા બેસી ક્યાં જાવ, આટલા વર્ષોથી સવારથી વહેલા આવ્યા, તમે આગળ બેસી જાઓ, ઓલો પૂજા એને જાઓ. આ છે ને અનંતી પર્યાયની વચ્ચેથી ધસમસતી વહી જાય. એને કોઈ અડે નહીં, કોઈ એને કાંઈ કહે નહીં, અને સીધી ભગવાનને જેટલો સમય એને ભેટવું હોય ને, હવે એ ભેટે પણ ન ભેટી એને સ્પર્શે પણ ન સ્પર્શે. બહુ સરસ. એ જે દ્રવ્ય પર્યાયની અંતરંગ વ્યવસ્થા છે ને એને આચાર્ય ભગવંતોએ બહારમાં આ વિધિથી બતાવ્યું. નહીં તો વિચારમાં આવે આપણને કે આ શુદ્ધ ભગવાનને હું આ કપડાં પહેરીને ઘરના ચાલુ કપડાં પહેરીને આવતી, એને હું વાંધો છે? એ ક્યાં અશુદ્ધ થઈ જવાના છે? એ કે એની શુદ્ધતા અશુદ્ધતાને તારી હારે કાંઈ સંબંધ નથી, તારી હારે છે. પર્યાય નાચતી ગાતી કૂદતી હું શુદ્ધ છું ને એમાં એને બળ આવે છે. અને બળ કેટલું છે કે હું પરિપૂર્ણ શુદ્ધને હું અડી શકું એવી મારામાં તાકાત છે. એ તાકાતના બળે એને અડી લે છે. એ અડવાનું નામ જ્ઞાનીઓ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ કહે છે. પણ એ થાય કોને? જેને એવો વિશ્વાસ અંદરમાં, અને એ વિશ્વાસના બળે એને મારા પરિણામમાં જ્ઞાન છોડીને, મારા પરિણામમાં હું જ્ઞાયક છું એમ છોડીને બીજું કઈ વસ્તુ જ નથી, એમ એણે પોતાના ઉપર પોતાની શુદ્ધતાનો કળશો ઢોળ્યો. એ ઢોળે તો એને હક છે. એટલે ઇંગ્લિશમાં શું કે હક કરવાનો એને હક છે. તમારે એક અલગ ડિક્શનરી બનાવી. આખી ડિક્શનરી અલગ થઈ જશે. 2 મિનિટ આપણે બેન ઉતાવળ નથી ને, બિલકુલ સમય થઈ ગયો છે. એક આપણે ખાલી બેનના વચનામૃતમાં પણ આ વાત લીધી છે બેને. પણ હવે દરેક જ્ઞાનીની કહેવાની પદ્ધતિનો પ્રકાર અલગ હોય, એનો આશય એક હોય. બેનને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે સર્વજ્ઞે જેવું જોયું હશે તેવું થશે એમ કોઈ કહે તો ગુરુદેવ સાથે એમ પણ કહેતા કે તે સર્વજ્ઞની સત્તાનો પ્રથમ સ્વીકાર કર્યો છે, તો એમાં પૂજ્ય ગુરુદેવનો શું આશય રહેલો છે? હવે બેને આપેલો જવાબ છે, જેણે ક્રમબદ્ધ નથી માન્યું તેણે સર્વજ્ઞ ભગવાને જેમ જોયું હશે તેમ થાશે તેનો સ્વીકાર કરે તે પોતે પણ જેણે ક્રમબદ્ધ નથી માન્યું તેણે સર્વજ્ઞ માન્યા નથી. જે પોતે દ્રવ્ય દ્રષ્ટિ કરે છે તેણે સર્વજ્ઞને માન્યા છે. હવે સર્વજ્ઞને માનવાની
કન્ડિશન શું છે? દ્રવ્ય દ્રષ્ટિ કરે એ એક વાત. બીજું, ભગવાને જેમ જોયું હશે તેમ થાશે તેનો સ્વીકાર કરે તે પોતે પણ જ્ઞાતા થઈ જાય છે એમ ગુરુદેવનું કહેવું છે. સર્વજ્ઞને કોણે માન્યા છે? કે જે જ્ઞાતા થઈ જાય તેણે માન્યા છે. જે પોતે હું કરી શકું છું, મારાથી બધું થાય છે તેમ માને છે તે સર્વજ્ઞને એટલે કે ભગવાનને માનતો નથી. ભગવાને જોયું તેમ થશે તેને માનતો નથી. પછી મૂળ વાત, જે જ્ઞાયક થઈ જાય તેણે ભગવાનને સ્વીકાર્યા છે. એટલે condition પેલા આપી. તું જ્ઞાતા થઈ જાય. જેણે દ્રવ્ય દ્રષ્ટિ કરી તેણે જ ક્રમબદ્ધ માન્યું છે, બીજા કોઈએ માન્યું નથી. હવે આ બે વાત કરે છે. આણે જ માન્યું છે ને એને છોડીને બીજા કોઈએ માન્યું જ નથી. જેણે દ્રવ્ય દ્રષ્ટિ કરી તેણે સર્વજ્ઞને માન્યા છે, તેણે ક્રમબદ્ધ માન્યું છે. જે માત્ર લુખું બોલે છે તેણે ક્રમબદ્ધ માન્યું નથી. આ લુખું બોલવું એટલે શું ખબર? ના, વાતોડિયું નહીં. આ લુખું બોલવું એટલે રાગ પણ મારી પર એમાં થવાનો હતો, એ થયો ને, સર્વજ્ઞને જોયો છે, એ લુખું બોલે છે. એને પોતાનો રાગ સર્વજ્ઞના નામે ચડાવવો છે. એને સર્વજ્ઞને માન્યા નથી. આવા તો ઘણા બધા જવાબો છે. ગુરુદેવના વચનમાં પણ આ ઘણી બધી વાત આવે. કદાચ પ્રતિપાદનના અંદરમાં શબ્દો જુદા જુદા આવતા હોય, એ સમય કહેવાનો આશય જુદો જુદો. બેનની ભાષા એટલી સૌમ્ય છે કે બધી રીતે બધાને આમ શાંતિ વડે, સાતા વડે એમ કહેતા જાય અને સ્વભાવને બતાવતા જાય. હવે ગુરુદેવ બેનને કોઈ એમ પૂછે કે અમે આટલું બધું ધ્યાન કરીએ છીએ, આત્મા કેમ મળતો નથી? તો એને સાચું ખોટું એવું કાંઈ નથી. એક શબ્દમાં કહી દે, સર્વપ્રથમ સાચું જ્ઞાન કરો, પછી સાચું ધ્યાન થાય. હવે જવાબ દેવાની કળ જો કેવી છે, પેલા ભાઈ એમ એને કીધું તમે ધ્યાન કરો છો, એ બહુ સારી વાત છે. સર્વપ્રથમ સાચું જ્ઞાન કરો. એ સાચું જ્ઞાન કર્યું એનું નામ જ ધ્યાન છે. હે ને? એવી અપૂર્વ વાતો આચાર્ય ભગવાનને, ગુરુદેવને, અનંત જ્ઞાનીઓને જેમ છે તેમ આપણા જ્ઞાન ધ્યાનમાં રહે એ જ મંગલમય. આત્મજ્ઞાન મેં આત્મા કી सीधी और प्रसिद्धि है. आत्मज्ञान में ही भिन्न रूप विश्व की विसिद्धि है. आत्मज्ञान ही बस ज्ञान है. आत्मज्ञान ही बस ज्ञेय है. आत्मज्ञानमय ज्ञातारि आत्मा ज्ञान ज्ञेय वेद है. दर्शाय सरस्वती देवी ने यह किया परम उपकार है. निज भाव में ही स्थिर रहूं मां वंदना अविकार है. निज भाव में ही स्थिर रहूं मां वंदना अविकार. લોકના અગ્રભાગે રહેલા એવા શ્રી મહાવીર સ્વામી થી લઈને 24 ભગવાનનો જય હો. સિમંદરાદી 20 વિહરમાન જીનેન્દ્ર ભગવંત આદિ 8,98,502 અરિયન પરમાત્માઓનો જય હો. ભગવાન શ્રી કુંદ આદિ આચાર્ય ભગવંતોનો જય હો. સમયસાર પ્રવચનસાર આદિ જીનવાણી માતનો જય હો. પરમ કૃપાળુ પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. સનાતન વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય હો.